સલમાન ખાનની સિકંદર મૂવી આવી ગઈ છે. સિકંદર મૂવીનું રાજકોટ જોડે શું કનેક્શન છે આગળ વિડીયોમાં જાણીશું. હેલો મિત્રો, હું છું અમિત. સ્વાગત છે તમારું સિનેમા શો ચેનલ પર. સિનેમા શો પર આજે રિવ્યૂ કરીશું સિકંદર મૂવીનું. સિકંદર મૂવી 2 કલાક અને 30 મિનિટની ફિલ્મ છે. ફૂલ ફેમિલી ડ્રામા ફિલ્મ છે. ફેમિલી જોડે જોઈ શકાય એવી ફિલ્મ છે. નો ડાઉટ હાઈપ સારી છે ફિલ્મની અને સારી એવી ટિકિટ પણ બુક કરી છે. ફિલ્મની સ્ટોરી રાજકોટના રાજા સંજય એટલે સિકંદરની કહાની છે. સિકંદર રાજકોટના રાજા એ ફિલ્મની અંદર કઈ રીતે એક રાજકારણના એંગલમાં ફસાઈ જાય છે અને પછી ફિલ્મની અંદર શું શું એવી ઘટના બને છે અને ફિલ્મની કહાની રાજકોટથી શરૂ થઈને બોમ્બે સુધી કઈ રીતે શિફ્ટ થાય છે એ ફિલ્મની અંદર જોવાનું છે. સાથે ફિલ્મની અંદર એક્શન, ફેમિલી ડ્રામા, ઇમોશન આ બધું ફિલ્મની અંદર જોવા મળશે. સાથે ફાઇટ સિક્વન્સ પણ ફિલ્મની અંદર અદ્ભુત છે. આખી ફિલ્મની અંદર સલમાન ખાનનો એક અલગ પ્રકારનો માહોલ જોવા મળે છે. સાથે બીજા પણ ઘણા કેરેક્ટર છે ફિલ્મની અંદર, પણ સાથે અમુક ઉપલ પણ ફિલ્મની અંદર છે. લોજિક લગાવીને જો ફિલ્મ જોવાનો પ્રયાસ કરશો ને તો કદાચ ફિલ્મની અંદર મજા નહીં આવે, પણ આ એટલું તો જરૂર છે, સલમાન ખાન ફેન્સને આ ફિલ્મ જોવાની બહુ મજા આવશે. કેમ કે સલમાન ખાનનો એરા એ રીતના ફિલ્મની અંદર બતાવવામાં આવે છે. ફિલ્મનું ડિરેક્શન અહીંયા કામ કરે છે ઘણી બધી જગ્યાએ, પણ એવી પણ જગ્યાઓ છે ફિલ્મની અંદર ડિરેક્શન નબળું દેખાય છે, ફિલ્મની સ્ટોરી નબળી દેખાય છે. ખાસ કરીને ડિરેક્શન કરતાં તો સ્ટોરી ફિલ્મની નબળી છે. કેમ કે ફિલ્મની અંદર ફક્ત સિકંદરના કેરેક્ટર ઉપર ધ્યાન આપવામાં આવે. ફિલ્મની અંદર આપણા ગુજરાતી કલાકાર પણ છે મિત્ર ગઢવી. એ સલમાન ખાન સાથે ફિલ્મની અંદર સારો એવો સ્ક્રીન પ્રેઝન્ટ પણ મળી છે. એક સીધી વાત છે, ફિલ્મની અંદર સલમાન ખાન છવાયેલા છે. બાકી બીજા કેરેક્ટર ઉપર વધારે કંઈ લખાણ કરવામાં આવ્યું નથી. ફિલ્મની અંદર પંજાબ બોમ્બ બ્લાસ્ટને લઈને એક બતાવવામાં આવ્યું છે. એ ફિલ્મની અંદર બીજું પણ છે કે ઝૂંપડપટ્ટી જે કચરો અહીંયા ભેગો થાય છે એના બિલ્ડર જોડે કંઈક માથાકૂટ બતાવવામાં આવી છે. એ શું છે કંઈ ખાસ કંઈ સમજમાં જ નથી આવતું. એ ઘણી બધા ઉપોલ ફિલ્મની અંદર છે, પણ ઓન એન એવરેજ હું કહીશ કે ફિલ્મ જોવા જેવી છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી, ફિલ્મનું પ્રેઝન્ટેશન, ફિલ્મની બીજીએમ, ફિલ્મના સ્ક્રીન પ્લે એ બધું જ ફિલ્મની ફેવરમાં છે. સલમાન ખાન ફેન્સ માટે આ એક ધડાકો કહી શકાય કે સલમાન ખાન ફેન્સને ગમવાની છે. એનું કારણ છે કે સલમાન ખાનને એ રીતે ફિલ્મની અંદર પ્રેઝન્ટ કરવામાં આવે છે. એક્ટિંગની વાત કરું તો સલમાન ખાનની એક્ટિંગ સારી છે. અમુક જગ્યાએ થોડો ડાઉનફોલ દેખાય છે, પણ છતાં પણ એક્ટિંગ એમને જે બી કરી છે બહુ બેસ્ટ કરી છે અને જબરજસ્ત કરી છે. રશ્મિકા મંદાનાની વાત કરું તો ઘણા લોકો કહી રહ્યા હતા કે સલમાન ખાન અને રશ્મિકા મંદાના વચ્ચે એ ડિફરન્ટ છે, આ કઈ રીતે ફિલ્મની અંદર સેટ થાય, ઘણી બધી વાતો આ ચર્ચે થઈ છે. તો પણ અહીંયા ફિલ્મની અંદર પણ એનો જવાબ પરફેક્ટ રીતે આપ્યો છે અને સારો આપ્યો છે. સાથે ગુજરાતી કલાકાર મિત્ર ગઢવીનું કામ સારું છે. સાથે સરમન જોશી દેખાય છે, કાજલ અગ્રવાલ દેખાય છે, સાથે કટપ્પાનો રોલ પણ ફિલ્મની અંદર છે, પણ ખાસ કંઈ મને નોટિસ કરવા જેવો લાગ્યો નથી. ફિલ્મમાં જ્યારે પોલીસ સલમાન ખાનને એરેસ્ટ કરવા આવે છે ત્યારનો સીન પણ ગજબ છે. એ સીન તમને ફિલ્મની અંદર 2 વખત જોવા મળશે. આ ફિલ્મને હું માસ ફિલ્મ કરતાં એક ફેમિલી ડ્રામા ફિલ્મ વધારે કહીશ, ઇમોશન ફિલ્મ વધારે કહીશ, કારણ કે ફિલ્મની અંદર ઇમોશન પણ સાથે જોડવામાં આવી છે. ફિલ્મની અંદર જે પણ એક્શન સીન બતાવવામાં આવે છે એનું બીજીએમ, એના ફાઇટ સિક્વન્સ, કેમેરા એંગલ બધું જ સારું છે. ટોટલી હું વાત કરું ને તો ફિલ્મ એક સલમાન ખાનના ફેન્સ માટે એક સારું પેકેજ છે. ઈદ પર રિલીઝ થઈ છે, રજાઓનો માહોલ છે, તો થિયેટરમાં જઈને જોઈ આવો. વન ટાઈમ વોચ તો ફિલ્મ છે જ. તમે જો સિકંદર જોઈ હોય ને તમને ફિલ્મ કેવી લાગી છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહી દેજો. કે તમે જોવા જવાના છો કે નથી જવાના એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સિનેમા શો તરફથી આ ફિલ્મને 3 સ્ટાર. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.